વાવ સોઈગામ નેશનલ હાઈવે પર રોડની અધૂરી કામગીરીને લઈને વાહન ચાલકો પરેશાન। વાવ સોઈગામ નેશનલ હાઈવે પર છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી રોડની કાચબા ગતિની કામગીરી હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે। હાઈવે પર ઠેર ઠેર કાર્પેટ અને ઢીલું મટીરીયલ પડ્યું હોવાથી ખાસ કરીને મોટરસાઇકલ અને રિક્ષા ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય દેખરેખના અભાવે કામગીરી અત્યંત ધીમી ચાલી રહી છે। વાવના ખીમાણાવાસ અને રબારીવાસ નજીક અંદાજે 5 જેટલી જગ્યાએ રોડની સ્થિતિ એટલી વિકટ છે કે વાહન ચાલકો વારંવાર પટકાય છે અને ગંભીર ઇજાઓનો ભોગ બને છે। ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઓછી થતા અકસ્માતની ભીતિ પણ સતત સેવાઈ રહી છે। ગામના યુવા અગ્રણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જો તંત્ર અને રાજકીય આગેવાનો આ બાબતે ગંભીરતા નહીં દાખવે તો કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે। તેમણે માંગ કરી છે કે રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, ઉડતી ધૂળ ડામવા પાણીનો છંટકાવ થાય અને જોખમી જગ્યાએ પ્રોપર ડાયવર્ઝન અને સાઇનબોર્ડ મૂકવામાં આવે। એના કરતા ભયંકર પરિસ્થિતિ આ છે કે આપણા અહીંયાના સ્થાનિક લોકો અહીંયાથી નીકળતા હોય, ટુ વ્હીલર ઉપર હોય, કોઈ બેન દીકરી હોય અને ત્યારે આવા ખાડાની અંદર પડે અને પટકાય એટલે માથાની અંદર હેમરેજ થાય અને મહેસાણા જેવા આગળ હોસ્પિટલની અંદર લઈ જવું પડે। લાખો રૂપિયાના ખર્ચા થયા પછી પણ એ લોકોને આપણે નથી બચાવી શકતા, એ દુઃખદ બાબત છે। એટલે મેં તંત્રના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી FIR કરવામાં આવે અને અહીંયાના લોકલ તંત્રને એટલે કે વાવના PI સાહેબને પણ હું વિનંતી કરું કે આપ આવી જાત નિરીક્ષણ કરીને આ કોન્ટ્રાક્ટરના ઉપર આપ ફરિયાદી બની અને એક્શન લેવામાં આવે એવી મારી રામસિંહભાઈ રાજપૂતની વિનંતી છે। અને પ્રોટોકોલ પ્રમાણે જે વસ્તુ વાપરવામાં આવતી હોય એ તાત્કાલિક વાપરીને આનું સમારકામ તાત્કાલિક ધોરણે થાય એવી મારી રામસિંહભાઈ રાજપૂતની માંગ છે।